છે, જીપીએસસી એસટીઆઈ માં પૂછાયેલો દાખલો છે અને આને આપણે શું સેકન્ડોમાં ઉડાડી શકશું? યસ, ખૂબ જ સહેલો છે. રકમ વાંચો કે એક વિષયમાં કુલ ગુણના 30% મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે, અને એસ 40% મેળવે છે. જે બંને પર્સન્ટેજ છે એ બેની બાદબાકી કરો, મતલબ 40% માઇનસ 30% બરાબર 10%. બરાબર. હવે એકને 10 ગુણ ઓછા મળે છે, નાપાસ થાય છે, અને એકને 15 ગુણ વધારે મળે છે. તો જ્યારે એકમાં નાપાસ અને એકમાં પાસ હોય ત્યારે એ બંનેનો સરવાળો કરવાનો હોય છે. બેમાં પાસ હોય તો બેની બાદબાકી કરવાની હોય, બેમાં નાપાસ હોય તો બેની બાદબાકી થાય. બરાબર. આમાં પાસ અને નાપાસ એટલે બેનો સરવાળો 15 વત્તા 10 એટલે 25 માર્ક્સ. 10% બરાબર 25, તો 100% બરાબર કેટલા થશે? તો કે ડાયરેક્ટ 250 માર્ક્સ. હવે આપણને ટોટલ માર્ક્સ નથી પૂછ્યા, પણ જરૂરી કેટલા ગુણે પાસ થશે. તો જુઓ તો ટોટલ જે ગુણ છે એના 30% પહેલો મેળવે છે, એટલે 250 ના 30% 75 થશે, અને એને 10 માર્ક્સથી નાપાસ થાય છે. મતલબ 10 માર્ક આપણે ઉમેરી દઈએ, એનો મતલબ કે 85 માર્કે